નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર નજીક વડસરમાં સોસાયટીમાં એનડીઆરએફે 16 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે સ્થળાંતર કર્યા હતા. વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગુરુવારે તંત્ર અને એનડીઆરએફ દ્વારા વડસરમાંથી કુલ 102 વ્યક્તિને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે વડસરમાંથી નાગરિકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી એનડીઆરએફ દ્વારા કરવામાં આવી હતી. એનડીઆરએફ દ્વારા વડસરમાંથી 16 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાં 5 પુરુષ, 6 મહિલા, 4 બાળકો અને 1 નવજાત બાળકનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.